तुमने अपने घर वालों से बात की हमारी शादी की? हाँ लेकिन मेरे घर वाले नहीं मान रहे। तुम तो बोल रही थी कि मेरे पेरेंट्स एकदम मान जाएंगे। हाँ पेरेंट्स तो मान गए, फिर कौन नहीं माना? मेरा पति और बच्चे। ભાઈ મેં સાંભળ્યું તું આજ નવી ફોર વ્હીલ લઈ આવ્યો. હા ભાઈ નવી ફોર વ્હીલ લીધી હો. અને ગયા મહિને નવું બુલેટ લીધું તું ને? હા ભાઈ બુલેટ લીધું તું. પણ મોટા તું હાવ પ્રગતિના પંથે હો. અરે મારા કલેજા બધી તારી દુઆ છે. ભણવા મારી દુઆ કઈ નથી. મારી દુઆ લઈ ગઈ હોત ને તો તું રોડ ઉપર હોત આજ. હું વિચારમાં પડી ગયો ભાઈ. હું તો એમ વિચારું કે હજી તું પ્રગતિ કર્યા આમ ઓલા મહિને ખટારો લઈ દે એમ વાત. सुनो मैं अपना पर्स घर भूल आई हूँ, मुझे 1000 रुपए की जरूरत है। अरे कर दी ना छोटी बात, ये लो 10 रुपए और जाओ पर्स लेके आओ। तुम्हें मुझ में क्या अच्छा लगता है, मेरी समझदारी या मेरी सुंदरता? बस तुम्हारी यही मजाक करने की आदत। લગ્નમાં 25 લાખનો ખર્ચો આવે અને એ લગ્ન જીવન પતિ પત્ની 50 વર્ષ સાથે કાઢે તો એક દિવસના 136 રૂપિયા અને 98 પૈસાનો પડે. ના ના આ તો હું નવરો હતો ને એટલે હિસાબ કર્યો. ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ છું કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જાય ને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારો અહીંયા શું કામ છે? ભરવા વયો જાને. માગવા પેલા જ ના પાડી દે. હું કરી લેવું? મરદ માણા એને કહેવાય સાહેબ કે સામે ગમે એવી તોફ હોય ને તો ખાલી મૂછે હાથ રાખીને એટલું જ કે આનો ઠંડા પાણીના બાઉન્સ આવી ગયા. બોલ તારી છેલ્લી ઈચ્છા. હું આરસીબી ની જીત જોવા માંગુ. હે અમર થવા માંગે ભડવો. ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ છું કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જાય ને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારો અહીંયા શું કામ છે? ભરવા વયો જાને. માગવા પેલા જ ના પાડી દે. હું કરી લેવું? તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો છાસ હોય ને તો ઘરના એ છે. લગ્ન છાવેલા ઘરના નો હોય તો છોકરા એ છે. છોકરા છે 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 કેટલાક છે? અમારા ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. ગરીબ ને પાછા 100 હાથ. તો પૈસા વાળાને કેટલા છે?